ભાઈબંધ આપણે પેણવા જાય છે. જો બેઠો હે ગાડીની અંદર, દેખાય હે કિંગ. હમણાં એક ભાઈ આયા અહીંયા, મતલબ ઓળખી થાય મને ઇન્ડિકેટર. આ મારી પાસે 2 વર્ષથી છે. હા, આ તો પરાણે ઉડાડી નાખવું છે. હા હવે જો ફોટો શૂટ કરાવો હ કેમ છે પણ એને પૂછા કરો નર્વસ નહીં ને. ફાઇનલી પેણી ગયા. કેમ પણ હવે હળવા થઈ ગયા ને. પણ આઈસીસની કમિટી બ્રાઝિલ ગઈ છે, એ ટીમ ત્યાંથી સતત વિડીયો શેર કરતી રહી છે ને. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ હશો. મિત્રો આજના વ્લોગની શરૂઆત પણ આપણે અહીંયા લોઢવા ગામથી જ કરી છે, કારણ કે ગઈકાલે આપણે અહીંયા જ રોકાઈ ગયા હતા. આજે આપણે ભાઈબંધ આપણે પેણવા જાય છે. જો બેઠો હોય ગાડીની અંદર, દેખાય હે કિંગ. અને બીજો કિંગ અહીંયા ફરે છે. હા હવે જો એ તો આ બધું જોશે ને. હમણાં ગાડીની અંદર બેસીને અમારે વાતચીત કરવાની શરત છે, બરાબર ને. બાકી લગભગ અહીંયાથી નીકળવા માટે તૈયારી થઈ ગઈ. જાન ક્યાં ગામ જાય છે? બાજુમાં છે 5 કિલોમીટર, 16 જ ગામ જશે. તો પછી આગળ બધું જોશું. હમણાં રવાના અહીંયાથી થાય ને, બટાકડાને ફોડીએ ઘડી, બરાબર ને, અને તમને બતાવીએ. મિત્રો ફાઇનલી આપણા ભાઈબંધની જાન રવાના થઈ ગઈ છે એના ગામમાંથી. માણસો બધા એક્ટિવ ફૂલ. જય માતાજી ભાઈ. જય માતાજી. સુપ્રભાત. કેમ ચાલી રહ્યું છે? જબર હે? કટ હમણાં એક ભાઈ આયા અહીંયા, મતલબ ઓળખી થાય મને ઇન્ડિકેટર. આ તમે એકદમ સારું છે મારી ગાડીમાં ચાલુ છે, નહીં તો તમારે શું કરવું ભાઈ? તો આ ભાઈ કે તો નહીં આવવાનું, સાઈડમાં કરી નાખવાની ગાડી. બધાને ઇન્ડિકેટર ચાલુ કરાય. હા યાર, ઉત્સાહ અલગ છે ભાઈ. ગમે એમ પણ ભાઈ બની જાય ને. સિંગ ખાવ લ્યો, તૈયારી ફૂલ છે બધી. ક્યાં અંદર પડી ના જાય. અને આને વિશે વાત કરી દઉં કે નહીં કરવી? કરી દઉં. આ છે ને, આ મારી પાસે 2 વર્ષથી છે. હા, એકનું એક બંડલ. આ તો પરાણે ઉડાડી નાખવું છે. મારી પાસે પડ્યું છે એક બીજા કામથી, બરાબર. એ મારે વધારે જણાવવું નહીં તમને, પણ આજ ઉડાડી નાખવાનું છે ફાઇનલ. હું કેવું? અડધા જોશે કે આ પણ ઓયા છે ને, આમ માણસો વચ્ચે એનું ઓલું આ કાગળ તોડજો એટલે ખબર પડવી જોઈએ કે ફ્રેશ. બાકી લાડા સાહેબ ગયા છે મંદિરે દર્શન કરવા માટે, અને ત્યાંથી આવે પછી આપણે આમ રસ્તો એક છે ને એમાં જવાનું છે. ત્યાં સુધી અહીંયા રાહ જોવાની છે એની. મિત્રો આપણે ત્યાંથી જાનમાં નીકળી અને લાસ્ટમાં આપણે વાત કરી પછી લગભગ કેટલા, આ 5 કિલોમીટર નહીં પણ ઘણું છે ભાઈ, 10 કિલોમીટર જેવું છે. પહોંચી ગયા ને. હા હવે જો ફોટો શૂટ કરાવો હ કેમ છે પણ આ ભાઈ આમ ફરો ભાઈ, થોડા અણવર સાહેબ આવી ગયા. તમારું શું કામ છે ભાઈ? એ હોય તને શું લાગે? નર્વસ છે આપણો માણસ? હે આપણો માણસ? ઓકે રિપોર્ટ શું કમ્પ્લેટ આપણે વળી પાસે. બાકી કાંઈ હોય તો કે કેમ પણ જો જબર ફોટા પડાવો હોય ને. ગરમી છે થોડી. આપણો ભાઈબંધને માંડવે લઈ ગઈ તમે જોઈને, એના પછી હસ્તમેળાપની વિધિ પૂરી થઈ છે અને હવે ઓરિજિનલ લાડો તૈયાર થાય છે. દિવ્યેશ પટેલ બતાવો. નહીં બદલે એમ. આડો જ ફોન આડો. એને પૂછા કરો નર્વસ નહીં ને. બોલજે ભાઈ, કાંઈ હોય તો. શીખી લે અત્યારે કરવાનું. આમ રાખને. હા ભાઈ, 2200 રૂપિયા વાળા.
આવો હો ને આવો હો આવો શૂટ કરતા તો શેરવાની સારી લાગે શું કેવું તારે હા રેડી કલાકાર જેવા ગોત્યા છે શેરવાની અરે શેરવાની ક્યાં સાફાના આ બધી કરે છે આ તો પહેરાવાનું બાકી છે આ તેમ આમથી આમ કરીને બધું બગાડ્યું બંધ કે ને મને કઈ સંભળાતું હવે આપણો લાડો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે શું કેવું ઉભો ઘડી એ જબરદસ્ત આવા તો ક્યાંય લાડા નહીં હોય એવો લાડો લાગે છે 200 માં 500 આપણા ભાઈબંધને ફૂલ તૈયારી કરી ઘણા બધા દિવસોથી અને ફાઇનલી પહેણી ગયા કેમ પણ હવે હળવા થઈ ગયા ને કે હજી છે લોડ એમ આ બધું કાઢો હવે હા જો આગેવાન થાક્યા હે ઉભો હાલે મોડું થાય મારે જવાનું ઘરે જવું છે મારે હવે આ ડબ્બે પૂરાઈ ગઈ બકરી કેટલા દિવસથી પેણવું કરતો હતો નહીં તું તો બોલ ગઈ હવે બોલે કે તો મારો વારો આવી હમણાં એની તો વાર છે બાકી હવે આપણે અહીંયાથી જઈએ આપણા ઘરે મિત્રો હું આપણા ભાઈબંધ અજય ભોળાને બરાબર પ્રેરણા આવી અને પછી આવી ગયો તો આપણા ઘરે પહોંચી ગયો તો ઘરેથી પછી હું ગયો તો ગામમાં સસરાના ઘરે લગ્ન હતા દાંડિયા રસ હતા ત્યાં ગયો તો બરાબર અત્યારે વાગ્યા છે રાતના 2 કેટલા વાગ્યા છે રાતના 2 અને ફૂલ રમીને આ રહ્યું ને ખમીસ આખું પલરી ગયેલું છે આખું પલરી ગયેલું છે પણ તમને આમાં કેમેરાની અંદર ખબર નહીં પડે બાકી આપણી જે ટીમ આ રાતે 2 વાગે વાત કરું આપણી જે ટીમ ઇન્ડિયન કેટલ શોની આઈસીએસની ટીમ નહીં પણ આઈસીએસની કમિટી બ્રાઝિલ ગઈ છે અને આ વર્ષે કે આ વખતે કમિટીએ એવું સરસ મજાનું કાર્ય કર્યું છે કે ન પૂછો એની વાત તમે ઘણા બધા બ્રાઝિલના વિડીયો ઘણા બધા અલગ અલગ મિત્રોના અલગ પ્લેટફોર્મ પર તમે જોયા હશે અને એ ટીમ ત્યાંથી સતત વિડીયો શેર કરતી રહી છે અને આપણે આ જે માટી ઇન્ડિયાવાળા રોહિતભાઈ છે એણે મને પણ કાંકરેજ ગાયોના વિડીયો શેર કર્યા છે તો એ વિડીયો તમે હવે જોઈ લો બરાબર જોઈને પછી કહેજો કે કોમેન્ટ કરજો કે કેવા તમને લાગ્યા અને કેવી ગાય તમને લાગી બ્રાઝિલની કાંકરેજ મિત્રો તમે જાણો છો કે બ્રાઝિલની અંદર અત્યારે એક એક્સપો ચાલુ છે અને આ એક્સપોની અંદર જુઓ ગૌપાલકો પોતાની હોડકીઓ લઈને જાય છે આ ગાયો નથી હોડકીઓ છે જોજો હમણાં તમને બતાવું કેવી સુંદર ગાયો છે સુંદર કાંકરેજ ગાયો હમણાં થોડી આગળ જશે બાજુની થોડી વિફરી હવે ધીમે ધીમે જાય છે ને ઓ ભાઈ સાહેબ તમે આ ગાયોના શરીર તો જુઓ આ છે બ્રાઝિલ એક્સપોનો બીજો વિડીયો ગાયો કેટલી આરામથી બેઠી છે આ ભૂસા ઉપર આ બંને જુઓ કેવી સુંદર ગાયો અહીંયા વચ્ચે એક બચ્ચું છે અને બચ્ચાની માં છે ને એ અદ્ભુત છે જોજો હમણાં વાહ કાંકરેજ વાહ આ છે વિડીયો નંબર 3 આની અંદર પણ સરસ મજાના બુલ ને સરસ મજાની હિફર્સ મતલબ આખલા અને ઓળકીઓ જુઓ આમાં પણ કેવી બરુકી ઠોર પડી છે ને લોહીમાં ઠોરો આ ગાય સરસ છે ત્યારબાદ વિડીયો નંબર 4 ને આની અંદર પણ એક સરસ મજાની ને બ્રાઝિલની રૂપારી ગાય આ એક ઓળકી એ સરસ આ વિડીયોની અંદર પણ સરસ મજાની કાંકરેજ અને અદ્ભુત રૂપારી 2 ઓળકીઓ છે એને જુઓ બ્રાઝિલ એક્સપોની અંદર અલગ અલગ બધા વિભાગ હોય છે એમાંનો એક વિભાગ તમે જુઓ બંને સાઈડ સરસ મજાનો ભૂસો નાખેલો છે ગાયો આરામથી કોઈ બેઠી છે કોઈ ઊભી છે જુઓ કેવી અદ્ભુત સુવિધા અને પ્લસ લોહી તો જુઓ લોહી હવે તમે આ ગાય જુઓ આ ખૂબ દૂધવાળી હશે એ આપણે કોઈને પૂછવું ના પડે કારણ કે તમે એનું અડર જુઓ આચરનો ગાળો જુઓ ખૂબ દૂધ હશે હો આમાં ગાય પણ સરસ છે અને આ બાજુ પણ જો એક ઓળકી છે એક આંખો છે આરામથી બેઠા છે એમને એમ લાઈનમાં બીજા પશુએ બેઠા છે અને આ લાસ્ટવાળી ઓળકી તો જુઓ તમે મોટી ગાય હોય એવું લાગે છે ને પણ જ્યાં મારી ખ્યાલથી વિયાણી પણ નહીં હોય હવે આ વિડીયો છે છેલ્લો ને આ વિડીયોની અંદર આપણા આઈસીએસના પ્રમુખ સાહેબ દેવાભાઈ દેખાય છે અને એની સાથે એક સુંદર મજાની કાંકરેજ ગાય તમે અહીંયા જોઈ શકો છો ગાય અને દેવાભાઈ બંનેનો કોઈ સંબંધ નથી પણ છતાં તમે ગાયની પાછળ કઈ રીતે હાલી જાય છે એ જુઓ ને પાછી કાંકરેજ ગાય પણ જુઓ આ એ લોહીમાં એવી ને એવી બરુકીને ઠોર પડી છે આજુબાજુમાં બીજા ભૂરિયાઓ ફરે છે અને ગાય આરામથી દેવાભાઈની પાછળ જાય છે અને પાછળ બીજા શેડ પણ આપણે દેખાય છે તમે અહીંયા જોઈ શકો છો એની અંદર ગીર ગાય કેવી હોય એવું દેખાય છે મને અને કાંકરેજ ગાય આ કે જેને દેવાભાઈ લઈને જાય છે કેવું અદ્ભુત દ્રશ્ય છે જુઓ તમે બ્રાઝિલની ધરતી ઉપર આપણા માણસો અહીંયાથી જાય ત્યાં આવું બધું અલગ અલગ આપણે આવા
સરસ મજાના દ્રશ્યો જોવા મળે તો બીજું જોઈએ શું કયો. હજી પણ ગાય એમને જ દેવાભાઈની પાછળ જાય છે, જોઈ શકો છો તમે. અને ગાયનું શરીર તો જુઓ તમે, ઓ ભાઈ સાહબ શરીર છે, ઘટે નહીં કાંઈ. અને પાછળ એ બીજો એક વાળો આવ્યો છે કે જેની અંદર કાંકરેજ ગાયો હોય એવું મને દેખાય છે. સાઈડમાં સાઇલેજ જેવું કંઈક પડ્યું છે. એટલે મેળા તો બધા આપણે જ્યાં હોય એવા ને એવા જ હોય, પણ સુવિધા થોડી ત્યાં વધારે હોય. પશુઓ આવી રીતે લોહીમાં ખૂબ બરુકાં હોય. બાકી આપણી કાંકરેજ અને આ કાંકરેજમાં થોડો ફરક આવે. આપણે સિંગે થોડી વધારે જાડી હોય, રૂપારી ઘણી હોય, પણ આને દૂધમાં આપણે ના પહોંચીએ. ખૂબ એ લોકોએ મહેનત કરી છે. ગાય મૂળ આપણી, પણ મહેનત એ લોકોની, એ આપણે સ્વીકારવું પડે. અને ગાય મૂળ આપણી, એ લોકો સ્વીકારે છે. એનાથી પછી આપણે બીજું જોઈએ શું કયો. હજી એમને આ ગાય દેવાભાઈની પાછળ જ જાય છે. અને હમણાં એક શીંગડું હણ્યું હોય મને લાગે છે, પણ હવે મૂળ તો એનો સ્વભાવ તમને ખબર જ છે ને, એટલે ક્યારે કરીએ એવું તોફાન કરી જાય. બાકી એકદમ શાંત સ્વભાવ, આરામથી હાલી જાઉં. નહીંતર એનું શરીર એવું છે કે સામે 5 આંખલા આવે ને તોય મારે ખ્યાલથી મારે 5 આંખલા ને એવું શરીર છે. તો પણ છતાં ટ્રેનિંગ જ એને એવી આપેલી હોય કે આરામથી હાલ્યું જવાનું. જુઓ તમે, હવે એના વાડાની અંદર પહોંચી ગઈ છે, જ્યાં એને બંધાવવાનું હશે એ વાડાની અંદર. અને હમણાં દેવાભાઈ એના માલિકને ગાય સોંપી દેશે. જોજો હમણાં આ એક સરસ મજાનો વાડો છે. અને આવી ગયા માલિક. થેન્ક યુ કહી દીધું દેવાભાઈ એને. વાહ વાહ, ખૂબ સરસ. તો મિત્રો, બ્રાઝિલની કાંકરેજ તમે જોઈ લીધી. તમને કેવી લાગી એની ખાસ કોમેન્ટ કરી નાખજો. અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો, બરાબર. અને બાકી હવે મળીએ કાલના નવા વ્લોગમાં.